હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તલ વરિયાળીનો મુખવાસ। આ મુખવાસ બનાવવો એકદમ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં એકદમ ક્રિસ્પી એવો મુખવાસ તૈયાર થઈ જાય છે। તો કોઈ મહેમાન આવવાના હોય કે પછી કોઈ પ્રસંગોપાત ઘરે મુખવાસ બનાવવો ખૂબ જ સરળ અને કિંમતમાં પણ એકદમ સસ્તો પડે છે। તો મેં અહીં 200 ગ્રામ જેટલા તલ લીધા છે। આ તલમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, અડધા લીંબુનો રસ એડ કરી બધો મસાલો તલની સાથે મિક્સ કરી લેવાનો છે। મિત્રો, લીંબુ ઉમેરવાથી આપણા જે તલનો મુખવાસ છે એ મુખવાસમાં આખો ટેસ્ટ જ એનો ફરી જાય છે। તો આ રીતે આપણે તેને મૂકી દેશું। ત્યારબાદ હવે અહીં મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે। તો વરિયાળીમાં પણ હળદર, મીઠું, લીંબુ, આશરે 2 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી મસાલો મિક્સ કરી લેવાનો છે। ત્યારબાદ અજમાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે, તો અજમામાં પણ લીંબુ, મીઠું અને હળદર એડ કરી લેશું। આ બધી વસ્તુને આપણે તડકામાં આશરે 1 કલાક માટે મૂકી દઈશું। તડકો ન હોય તો તમે પંખા નીચે પણ સૂકવી દેશો તો પણ ચાલશે। તો આ રીતે તડકામાં આપણે આશરે 1 કલાક જેટલું સૂકવીને આપણો જે મસાલો જે છે તે તલ અને વરિયાળીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આ વરિયાળીને એકદમ મીડિયમ આંચ પર શેકવાની છે। તો આ વરિયાળીની સાથે આપણે અજમાના મસાલાને પણ એડ કરી દઈશું। તો આ બંનેને આપણે સાથે શેકી લેવાનો છે। તો વરિયાળી આપણે લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી, એટલે કે એકદમ ક્રિસ્પી થઈ જાય, કડક થઈ જાય ત્યાં સુધી આપણે તેને 5 થી 7 મિનિટ માટે શેકવાની છે। એ તમે હલાવશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આપણી જે વરિયાળી છે તે એકદમ કડક બની ગઈ છે। તો આ રીતે લાઇટ બ્રાઉન કલર પણ આવી ગયો છે તેમાં। તો હવે આપણી જે વરિયાળી અને અજમા શેકાઈ જાય ત્યારબાદ આપણે એ જ પેનમાં તલ શેકીશું। આપણે તલ અને વરિયાળી બંનેને અલગ અલગ શેકીશું, કારણ કે તલને શેકાતા વાર નથી લાગતી, પરંતુ વરિયાળી કડક હોવાથી તેને શેકાતા થોડી એવી વાર લાગે છે। તો આ રીતે આપણે તલ અને વરિયાળીને શેકી લેવાના છે, જેથી તેમાં જે પણ લીંબુનું પાણી, સાદું પાણી જે એડ કર્યું હશે એ બધું પાણી તે એબ્ઝોર્બ કરી લેશે અને તલ જે છે તે આપણા એકદમ ક્રિસ્પી બની જશે। તો આ રીતે આપણે તલને પણ શેકી લેશું। તલ આપણા એકદમ ક્રિસ્પી અને કડક થાય ત્યાં સુધી શેકીશું। ત્યારબાદ તલ અને વરિયાળી શેકાઈ જાય, અજમા પણ આપણા શેકાઈ ગયા છે। તો તલ, વરિયાળી અને અજમાને આપણે એક સાથે એક બાઉલમાં હવે મિક્સ કરી લેશું। આ બધો મુખવાસ મિક્સ થઈ જાય એટલે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો એવું નથી, પરંતુ હજુ પણ એક પ્રોસેસ બાકી છે આ મુખવાસ બનાવવા માટે। તો એ છે આપણે આ તલ અને વરિયાળીને ચાળવી જોશે। કોઈ પણ એક ચાળણીથી તેને ચાળવાની છે, જેનાથી તેમાં હળદર અને મીઠાનો જે વધારાનો જે ભૂક્કો હશે તે નીકળી જશે। તો આ રીતે આપણે આપણા બધા મુખવાસને ચાળી લેશું અને તમે કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરી લેશો। તો તૈયાર થઈ ગયો છે આપણો તલ અને વરિયાળીનો મુખવાસ। તો મિત્રો, કિંમતમાં ઘણો સસ્તો મુખવાસ છે। અહીં મને 1 ચમચી જેટલી દાણાદાર પણ નાખવાનું મન થયું તો હું એ પણ એડ કરું છું। તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ તલ અને વરિયાળીના મુખવાસની રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।